આપણી એમાંથી કમાવાની વાત નથી. મારી મમ્મી એમ કહે છે ને કે દક્ષિણા નથી જોતી. આશા માસી એમ બોલ્યા તો બ્રાહ્મણ ક્યાં જાય? દક્ષિણા બ્રાહ્મણને દેવાની, અમે કામ કરશું. સેવા પરમો ધર્મ. રાજવા સેવા કામ કરશે પછી બ્રાહ્મણ તો હુકમ નહીં પછી રાજવાની બોલાશે બધા. જી ના મહારાજજી, આવે બ્રાહ્મણના ઘરે જ પૈસો. બ્રાહ્મણોને હારે લઈને નીકળીશ. એવું છે? હાજી, એકલી નહીં જાઉં. ચાલો સૌ પ્રથમ ચારેય ઊભો થઈ જાઓ. સમય વર્તે સાવધાન. ચાર દીકરા બોલાવી લેજો છોકરા જવતલ માટે. તુલસીજીનું કુંડું રૂક્ષ્મણીજીના હાથમાં આપી દો. હાથ અડાડી દો અહીંયા. એ રાજવા ઓલા જવતલ નથી લો એમનું આયોજન કરેલું છે. જવતલ આપો છોકરા ક્યાં છે? ચાલો કરાવો પેલા. એક એક કરીને આવવાનું. એ રાજવા એને હાથમાં તાર ઠાકોરજી આપો છો તો જવતલ કેમ હોમ છો? જાન અહીંયા માળવી વાળે ક્યાં ગયા? ફટાકડા કેવા શું કહેવાય ગીત તો ગાઓ. આપણી જે લગ્નની સંસ્કૃતિ, આપણી જે લગ્નની પરંપરા, જેને કહેવાય સનાતન સંસ્કૃતિ, જે 7 પગલામાં આપણને કેટલું બધું સમજાવી જાય છે. ગૃહસ્થાશ્રમ ધર્મ વિશે 7 પગલામાં આપણને કેટલું બધું સમજાવી જાય છે. જેને 7 પગલા એટલે કે સપ્તપદીના 7 પગલા. સરસ અર્થ સમજાવવામાં આવ્યું છે. ગાંધીગ્રામ સોસાયટી છે જૈન સરવાણી છે. લખેલ છે શૈલેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ 4 ફેરા, જેનો અર્થ થાય છે અર્થ, જય શ્રી કૃષ્ણ અને મોક્ષ. અને સપ્તપદીના આપણે અહીંયા ગુજરાતમાં 4 ફેરાનો રિવાજ છે. અન્ય પ્રાંતોમાં તો 7 ફેરાનો રિવાજ છે. આપણે પણ અહીંયા 7 ફેરા જ ફેરવવાના છે. અને વ્રજમાં, મારવાડમાં, ઉત્તરાખંડમાં બધી જગ્યાએ 7 ફેરાનો મહિમા છે. મંગલ વર્તાય કરો પ્રકાશભાઈ સાહેબ. મંગળિયો
એક જણ ઠાકોરજી લઈ લે, એક જણ તુલસીમાં પધરાવી દે. Good
વચમાં રસ્તા આપી દેજો, રૂક્ષ્મણી આવશે. એક 101 રૂપિયા મૂળ દરબાર ભૂપેન્દ્રસિંહજી મહેપતસિંહજી પરમાર તરફથી કન્યાદાન પધરાવવામાં આવે છે. 251 રૂપિયા મારા પિયરિયા કહું મારા ભાઈ ગણું કે જે ગણું તે અમારા અખંડ સૌભાગ્યવંતા સોનલબેન તરફથી અને ભાઈ ભૈલા તરફથી 101 રૂપિયા જગદીશભાઈ કોટક તરફથી. એક રામ ભરોસે 101 રૂપિયા એક દીકરી દઈ ગયા છે, નામ નથી બોલતા કોઈનું. એક 501 બીજો મંગલિયા કોઈને બોલવાનું હોય તો કહેજો. નીકળી ગયા છે. ખૂબ માતાજી રાજુ બધાને આપે, કૃષ્ણ પરમાત્મા ખૂબ બધાને આપે. આ ફેરામાં બેનશ્રી કાજલબેન તરફથી 101 રૂપિયા તેમજ બેનશ્રી નૈનાબેન તરફથી 101 રૂપિયા. રાજી માસીનું ફેમિલી હામેથી 101 મારે રાહુલનું ફેમિલી દિનેશભાઈ ઉપાધ્યાય તરફથી એટલે કે અમારા આચાર્ય ફટાફટ નામ બોલાય એ પ્રમાણે આવતા જાઓ. રાહુલ તમારા આજુબાજુ વાળા લેતા આવો, ફેરા ફેરવા આવો જલ્દી ઝડપથી. 104 ફેરના એક હારે આવી જાઓ. અમારા રાજમાસી તરફથી રાજવા જી મહારાજ. કહી દેજો એક મંગલી ખાલી ન જાવ દેજો. એકે મંગળ સાંભળો, મને આટલી મોજ છે તો એકે મંગળ છે તે અમારા પૈસા બોલ્યા વગર ન જાવ. તે અમારા દેશના બીજો મંગલિયા છે. આ બીજી મંગળ પ્રેરણા સેવાદાન મહારાજજી બાળકો દાન પણ આપે છે. દુનિયા આપણી શું પ્રેરણા ભાવ આપણા રાજકોટમાં અત્યારે આપણા ગાંધીગ્રામમાં 20,000 રૂપિયાની વાર હશે, બરાબર ને? આપણા ગાંધીગ્રામની વાત કરું છું. આપણે બીજા એરિયામાં જઈએ તો કદાચ 50,000 રૂપિયાની વાર હોય, પણ લાલાના બજારમાં, મારા નાથના બજારમાં, મારા કૃષ્ણ કનૈયાના આજના બજારમાં અત્યારના ભાવમાં ખાલી ભૂમિના મારે કરવાનું છે પણ પછી કરી 101 રૂપિયા એક વારના છે. જીતુભાઈ અને બેનશ્રી ગીતાબેન તરફથી આટલું સસ્તું બજાર અત્યારે પૂરતું ને અહીં પૂરતું જ છે, બીજે ક્યાંય નથી. યાદ રાખજો કે 101 આજ આ લોહી ખાતે મારી બધાની એટલે હરીકે 101 રૂપિયા કે ફેરો 101 201 જે તમે પહોંચો આજના 1000 રૂપિયા ગણી લેજો. રાજવાના ખાતે ગણી લેજો. શશિકાંતભાઈ કદાચ મને પહોંચવાય નહીં તો એમ સૌથી પ્રથમ મને આ પૈસા આવેલા છે. તમે જેની ફોલો અને બેસો એટલે એને પુણ્ય તમને મળશે. એટલે દરેક ફેરે બોલાવતા રહેજો મારા બાપ. આવો સરસ અવસર આપણા આંગણે આવ્યો છે અને અવસરને વધાવીએ. 1000 હાથ વાળો આપણા બધાના પરિવાર ઉપર ખૂબ કૃપા વરસાવતો રહે એવી આપણી શુભકામના. મારા કંચનબેન એટલે કે શ્યામલ એમના તરફથી 201 રૂપિયા. ભાવનાબેન વિસાણી તરફથી 101 રૂપિયા. એક 51 રૂપિયા નાના ઢીંગલી આપે છે. એમ ફેરા ફેરવામાં સંખ્યા વધારતા જાજો, કારણ કે આપણે 7 લઈએ છીએ, બીજે તમે બધે 40 ફેરા ફેરવતા હોઈએ છીએ. એટલે કે અખંડ સૌભાગ્યવંતા બેન પ્રકાશભાઈ ત્રીજા ફેરાનું ગીત ચાલુ કરો. 201 રૂપિયા રામ ભરોસે. ઓ ત્રીજું રામ ભરોસે 100 રૂપિયા. ઓ ત્રીજું મંગળીયો ભાઈ ભાવિભાઈ એટલે કે આપણે જે દીકરી અત્યારે નાના એવા વિશ્વાસ બન્યા છે એમના મમ્મી 201 રૂપિયા દાનમાં. બેનશ્રી પ્રેમીલાબેન તરફથી 101 રૂપિયા.
ત્રીજો મંગળિયા ગૌદાન. જો ગૌદાનમાં કોઈ બોલાવશે એ ગાય ચારવામાં પૈસા જશે. આજે એને બોલાવવું બોલાવ દેવું. આજે પણ એટલું થાય છે. આ બધા દરેક ફેરામાં લખાવતા જાવ છો. દરેક આશ્રમના નિર્માણ માટે જઈ રહ્યું છે. પણ આ ફેરામાં જે ગૌદાન બોલાવેલી એ ગાયો માટે જશે. ગૌશાળા જ્યાં ચાલે છે ત્યાંથી પૈસો વપરાશે. એ પૈસો આશ્રમની ફી તરીકે પણ અમારાથી ન લેવાય અને કોઈ બીજા ઉપયોગમાં ન લેવાય. કેવલ અને કેવલ ગૌદાન એટલે ગૌદાન. એક 51 રૂપિયા ગૌદાનમાં આવેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નોકર આવજો બા. હાજી. નોકર જોગલો લઈ લો. એક 101 રૂપિયા ગૌદાનમાં આવેલા છે. કુલ 150. મને હમણાં ફેરા નિમિત્તે મારા ભાઈ શ્રી મનસુખભાઈ એમના તરફથી 101 રૂપિયા 151 રૂપિયા પધરાવવામાં આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભઈલા. એટલે ગૌદાનના પૈસા અમે પોતે પણ અલગ રાખીએ છીએ. 1 રૂપિયા ગૌદાન. આપણે ગાયની રોટલી રોજ કાઢતા હોય જો કરીએ તો પરિવર્તન આવ્યું. એક 20 રૂપિયા ગૌદાનમાં આવેલા છે. દીકરાઓ જે આપણા આંગળી કામ મનસુખભાઈ તરફથી ગૌદાનના 51 રૂપિયા. એમાંથી એક નાની એવી રકમ કાઢતા હોય આપણા માટે નાની શબ્દ. એક રામ ભરોસે ગૌદાનમાં 51 રૂપિયા ખોલીને દેતા હોય. સાચી સેવા તો આ ગૌદાનની છે. આપણા કેટલું મોટું છે એ મહત્વનું. એક ભૂપેન્દ્રસિંહ પરમાર તરફથી 51 રૂપિયા ગૌદાનમાં. રંજનબેન તરફથી 101 રૂપિયા ગૌદાનમાં. એક રામ ભરોસે 51 રૂપિયા ગૌદાનમાં. સાચી સેવા જ ગાયોની સેવા છે બેના બધા. ચલો હવેનું મંગલમાં મારા કોકિલા માસી ભાઈ શ્રી મારા બેન મનીષભાઈને વગેરે પછી બાજુમાંથી કોઈ હારે લેવું હોય તો લઈ લ્યો. પિન્ટુભાઈ અને હરિતાભાઈ આવી જાઓ હારે. ચોથો મંગળિયામાં ગૌદાનમાં 101. એક બેન તરફથી 101 અને રામ ભરોસે કોઈ 50 બે વખત 50 રામ ભરોસે ગૌદાનમાં. એક રામ ભરોસે ફરી પાછા 50 ગૌદાનમાં. અને આવા નામ કોઈનું નથી લેતું. ફેરામાં કોઈ વંચિત ન રહી જાય જોઈએ. પાડોશી મારે કદાચ ધ્યાન ન હોય આ ફોન બોલવામાં તો આપ બધા આપની રીતે ઊભા થઈ જજો. આમાં એવું નથી માનવાનું કે રાજબાકીએ તો જ ઊભું થવાય. રામ ભરોસે ફરી પાછા ગૌદાનમાં 11 રૂપિયા. ચલો ચોથો મંગળી ચાલુ થાય છે. ચોથો મંગળિયા પાંચમા મંગળમાં વર્ષા દીદી મારા અસ્મિતા પન્નાબેન એવું માન સન્માન બધા મારા દીકરી બાને આપે. પછીથી અમારું સોની ફેમિલી પાંચમા ફેરામાં એ બધા પધારજો. 100 રૂપિયા ગૌદાનના રામ ભરોસે એમ થાય. એક રામ ભરોસે આજે 21 રૂપિયા. ચલો ચોથો મંગળિયા ચોથું મંગળિયું मेरा जीवन तेरा पूजा करूं
कभी खुशी कभी गम काट जाओगे हम कभी खुशी कभी गम આવી રીતે ચોથું મગળ પૂરું થાય રે આવી રીતે ચોથું મગળ પૂરું થાય સાક્ષીએ મંડપ મધ્યે ચાર ચાર મંગલ વર્તાઈ રહ્યા. શનિવારે સાવ કે કન્યાદાન આપણે આ કન્યાદાન લઈ છે. ચોથા મહિનામાં દાન ડોનેશન કેમ્પ રાખીએ. કન્યા